હાલો એલા બાપા ચા પીવા આવવાનો તો તું આવ્યો નહીં. એલા એમાં હે એવું મારે હે ને અત્યારે જરાક આઈફોનનો હપ્તો ભરવાનો બાકી રહી ગયો ને તો ભરવા જાઉં હું. હપ્તો કોનો આઈફોન? મારો કા તું તો કહેતો હતો ને કે રોકડે લીધો તે. એમાં હતું એવું ટૂંકમાં રોકડે હું લેવા જતો તો પણ મારે થોડુંક ગાડીમાં ખર્ચો આવી ગયો ને તો પછી પૈસા ઘટ્યા હતા એમાં. એટલે તારે 1 લાખ રૂપિયો ઘટ્યો નવી ગાડી લીધી? અરે 1 લાખ રૂપિયો નહીં બાપા, હવે એમાં થોડાક 35-40 હજાર જેવા ઘટ્યા હતા એટલે પછી મેં હપ્તા કરી નાખ્યા આઈફોનના. એટલે તું તો બધા અમે પાવર કરતો હતો કે મેં તો રોકડે લીધો હે, આઈફોન લીધો હે, 14 લીધો હે. એ તો પણ ઉપરના જેટલા હતા ને પૈસા એટલા તો મેં રોકડા જ દીધા, ખાલી 35,000નો હપ્તો મેં કર્યો. હવા નો ઠોકતા હોય તો ખોટે ખોટી એક તો હપ્તે મોબાઈલ લેવા અને ગાડીઓના પેટ્રોલના ઓછા નાખીને અમારા સીન નાખવા હે. તારા કામ હું હતું ઈ કેને ભાઈ? હવે મારે ઈ જ કામ હે કે સીન હું કામ નાખતો તો હપ્તા ભરસ મોબાઈલ ના તો. એ ભાઈ તું પેલા તો હપ્તો કરમાં ભાઈ. ફોન લઈને આવ્યો ને ત્યારે સૌથી પેલા ફોટા પાડવા તું જ મોબાઈલ ખેંચીને લઈ ગયો તો મારો. ત્યારે તે મને એમ કીધું હતું કે તે રોકડે લીધો એટલે મેં હવા મારતો તો હું. એ હું તો ગમે એ કહું, માની થોડું લેવાનું હોય. આ તો હવે નો માનું ને કઈ વસ્તુ. અરે માનવાનું જ નહીં ભાઈ, હું કવિ તો હાવ નહીં માનવાનું તારે. હવે કઈ ખર્ચા ઉભા હોય તો કઈ ખર્ચો કર્યા વગર થોડો કઈ મોબાઈલ લઉં. હા તો હાલ હવે ચા ક્યારે પીવા આવસ? તું પીવડાવીશ? હા તો હવે હું જ પીવડાવું ને. હપ્તે મોબાઈલ લીધો સાંભળી લીધું તો હવે હું જ પીવડાવું ને. હા એમાં હે એવું પાછું મારે હપ્તો નાખવાનો હે ને એટલે વરી ઘટે ચા પી લઉં તો. આ તો ફોન મૂક તો હાલ ચા પીવાય.